જો પુરુષ નસબંધી જે છે એક પ્રકારની વાડકાપ છે, તમને ખબર છે કે નહીં? તો પહેલામાં 3 ગોતો, પહેલામાં 3 આ 1 અને 2 છે. ઓકે ડન. ચલો આ તો ઓપ્શન જ નીકળી ગયા ને, એલિમિનેશન મેથડ યાદ રાખવાનું ભાઈ. પછી જો સહેલી શું છે? તો સહેલી ખબર છે, મુખ વાટે લેવાતી એક ગોળી છે. તો ડીમાં ફર્સ્ટ ગોતો. ડીમાં ફર્સ્ટ અહીંયા છે, અહીંયા તો બી છે, તો આ નીકળી ગયું. આ તમારો જવાબ થઈ ગયો. કેવું ઇઝીલી એકદમ આરામથી જવાબ આવી જાય છે. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સચિન પંચાલ, નવી પેઢીને નવી બુદ્ધિનો માસ્તર. ગઈકાલે કીધું હતું એમ જ મજા આવે છે એટલે આપણે બોલીએ છીએ. આગળ હવે અહીંયા ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવાનું છે ભાઈ. શું સ્ટાર્ટ કરવાનું છે? ચેપ્ટર નંબર 3 ની અંદર જે MCQs છે એ આપણે અહીંયા સોલ્વ કરવાના છે. IMP MCQs છે. ઘણી બધી વખત બની શકે કે ગુજકેટની અંદર આની અંદરથી એકાદ ક્વેશ્ચન આવી જાય, 2-3 બી આવી જાય, શું ખબર. આપણી ખાલી એક જ ફરજ આવે છે MCQ સોલ્વ કરવા, તો કરી નાખીએ. ચલો સ્ટાર્ટ કરીએ, ટાઈમ નહીં બગાડવાનો ભાઈ. ડેશના સંદર્ભે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા પાસા જેવા કે શારીરિક, લાગણી પ્રધાન, વર્તણૂક, સંબંધિત અને સામાજિક, એ બધું પ્રાજનનિક સ્વાસ્થ્યને અસર કરે. તો એમાં તમારો આન્સર આવશે એક જ, WHO. WHO નું ફૂલ ફોર્મ થાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. કદાચ પૂછી નાખે ક્યાંય, તો આવડવું જોઈએ. ક્વેશ્ચન 2, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, RCH નું ફૂલ ફોર્મ પૂછાય ભાઈ. એના મુખ્ય હેતુઓ કયા કયા છે? તો શું કહેવા માંગે છે? પ્રજનન સંબંધિત બાબતો ઉપર પ્રત્યેક લોકોમાં જાગૃતિ લાવી. હા ભાઈ, જાગૃતિ તો લાવી જ પાડીને. પછી બી છે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને આધાર પૂરો પાડો. સાચી વાત છે. તો સી જવાબ આવશે. એ અને બી બંને જે છે એના મુખ્ય હેતુઓ કહી શકાય. ક્વેશ્ચન નંબર 3 જુઓ આગળ, કે ભાઈ કઈ પ્રજનન સંબંધિત સમસ્યાઓમાં વ્યક્તિઓને દાક્તરી મદદ અને સંભાળની જરૂરિયાત રહે છે? તો ગર્ભધારણમાં ડૉક્ટરની જરૂર પડે, હા. પ્રસૂતિ વખતે જરૂર પડે, હા. STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, એનું ફૂલ ફોર્મ છે. ગર્ભપાત વખતે જરૂર પડે, હા. ગર્ભ નિરોધ જેવું શસ્ત્રક્રિયા હોય તો જરૂર પડે. ઋતુસ્રાવ સમસ્યા કોઈ હોય, અફળદ્રુપતા હોય, ઇન્ફર્ટિલિટી, તો એમાં જરૂર પડે ભાઈ ડૉક્ટરની, દાક્તરી મદદની અને સંભાળની જરૂરિયાત પડે. તો A, B, C અને ત્રણેય જવાબ આવશે. ઓકે ડન. CDRI નો ફૂલ ફોર્મ આખા ગામને આવડે ભાઈ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, ક્યાં ગયું ભાઈ ઇન્સ્ટિટ્યૂટ? ઉભા રહેજો ભાઈ, ઇન્સ્ટિટ્યૂટ આપણે ટીક કરવાનું છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહેલું જ છે ને ભાઈ, આર્યન. ડન. સહેલી જો, સહેલી ગર્ભ નિરોધક ગોળી ક્યાં બનાવવામાં આવી હતી? એ CDRI લખનઉ જે છે ને, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઉત્તર પ્રદેશ લખનઉની અંદર આવેલું છે. આઝાદી સમયે દેશની વસ્તી કેટલી હતી? તો અહીંયા યાદ રાખવાનું 350 મિલિયન. NCERT ની બેઠી લાઈન છે ભાઈ, 2000ની સાલમાં થઈ 1 બિલિયન અને 2011માં થઈ 1.2 બિલિયન. બરાબર, યાદ રાખી દેજો. NCERT ની લાઈન છે. બીજી એક લાઈન છે, તમારે જાતે યાદ શોધીને જાતે યાદ કરવાની થશે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, ઋતુચક્રના કયા દિવસો દરમિયાન દંપતીએ સમાગમથી દૂર રહેવું જોઈએ? તો સીધી વાત છે 10 થી 17. કેમ? કારણ કે આ દિવસો દરમિયાન અંડકોષ પાત થાય, એટલે કે અંડકોષ છૂટો પડે, તો જે ફલન થવાની શક્યતા વધારે હોય, એટલા માટે 10 થી 17 દિવસ જે છે એ સંપત્તિએ સમાગમથી દૂર રહેવું જોઈએ. 8મા નંબરનો ક્વેશ્ચન છે, કઈ કુદરતી પદ્ધતિમાં દંપતી ઋતુચક્રના 10 થી 17મા દિવસ સુધી વચ્ચેના સમયગાળા દરમિયાન સંવરણ કે સમાગમ ટાળવું જોઈએ? તો એને કહેવાય સામાયિક સંયમ. બરાબર છે, સેલ્ફ કંટ્રોલ જેને કહેવાય ને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. 9મો ક્વેશ્ચન છે, કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ કઈ છે? કુદરતી કે છે ભાઈ સંવનન અંતરાલ, એ જ. ઓકે ક્લિયર, ધ્યાન આપજો ભાઈ. આગળ નેક્સ્ટ હવે જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 10, કોન્ડમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, કારણ શું? જાતીય સંક્રમિત રોગો, STD જે છે એનાથી બચવા માટે. સાચી વાત છે. અન્ય અસરો પણ દર્શાવે છે. બરાબર, એ સિવાય એડ્સથી બચાવે. સાચી વાત છે. અચ્છા, અન્ય અસરો દર્શાવે, આ ખોટી વાત છે. અથવા A અને B જે છે, ઓપ્શન D તમારો જવાબ આવશે. ક્લિયર. 11મા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ, વોલ્ટ્સ, ગ્રીવા, ટોપી અને આંતરપટલ કઈ રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે? તો એ શું કરશે ભાઈ? શુક્રકોષોનો પ્રવેશ અટકાવી દે ને. સીધી વાત છે, ખતમ વાત. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ, અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતા ગર્ભાંતરીય સાધન. જો ગર્ભાશય આંતરીય, આ છે ને IUDS નું ગુજરાતી આપ્યું ભાઈ. ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ જે ખરી ને, એનું ગુજરાતી ક્યાંય તમને જોવા નહીં મળે, યાદ રાખી લેજો. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા RA2, પ્રોજેસ્ટા સર્ટ અને LNG20. મલ્ટીલોડ 375, તો આ કોપર મુક્ત કરતા આવશે ને ભાઈ. આ તો બધું યાદ હોવું જોઈએ, ગોખી નાખવાનું. સટ ઇટ મીન્સ કે યાદ કરી લેવાનું બહુ મસ્ત રીતે. બિન ઔષધીય IUDS છે, એના માટે સાચો વિકલ્પ. બિન ઔષધીયમાં આવશે આર્યુલિપસ લૂપ. ઓકે ડન. ચલો, કોપર મુક્ત કરતો IUDS, તો હમણાં જ આપણે વાત કરી હતી, મલ્ટીલોડ 375 હોય અને કોપર T, કોપર 7 હોય, તો કોપર મુક્ત કરતું હોય જ નહીં. ચલો, પહેલામાં P આવશે. પહેલામાં P અહીંયા છે ને અહીંયા છે. બિન ઔષધીય IUDS તમે જુઓ તો એ હમણાં ઉપર જોયું લિપસ લૂપ, બીજામાં Q અહીંયા છે. આ તમારો આન્સર થઈ ગયો. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા પ્રોજેસ્ટા સર્ટ અને LNG20.
નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 16મા નંબરનો. કોપર આયોડીએસની ક્રિયાશીલતા માટે સાચું વિધાન પસંદ કરો. તો શુક્રકોષ અને અંડકોષના ભૌતિક સંપર્કને અવરોધે છે. શેની વાત છે ભાઈ? કોપર આયોડીએસ આવે તો સીધી વાત છે, કોપર મુક્ત કરે તો એ સીધો શુક્રકોષને મારી નાખે, ખતમ કરી નાખે. તો અહીંયા શું છે? આ રહ્યું સી ઓપ્શન. ગર્ભાશયમાં શુક્રકોષોના ભક્ષણને વધારે ભક્ષણ કરે તો મુક્ત થતો કેટલાક આયન જે છે એને એ શુક્રકોષોની ચલિતતાને ઘટાડી દે છે અને એની ફલન છે, એની ક્ષમતાને અસર કરે છે, ટૂંકમાં ઘટાડી નાખે શુક્રકોષનું ફલન. ક્લિયર છે? આયોડીએસ આ કામ કરશે. પિલ્સ માટે સાચા વિધાન. ધ્યાન આપજો, અહીંયા સાચું કીધું છે. કાલે મેં વાત કરી હતી, સાચું ખોટું હોય તો આમ ઉપર રાઉન્ડ કરી દેવું, તરત દેખાય. પહેલું વિધાન છે પિલ્સ ઋતુચક્રના પ્રથમ દિવસથી. ખોટી વાત છે ભાઈ. કયા દિવસથી શરૂ કરવામાં આવે એ તમારે અહીંયા યાદ રાખવું પડશે. ઓપ્શન જે અહીંયા ખોટો હોય ને તો એ સાચું કયો છે તમારે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેવું ભાઈ, કયા દિવસ દરમિયાન પિલ્સ જે છે લેવાની શરૂઆત કરવામાં આવે. પિલ્સ એ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે. 100% સાચી વાત છે. પિલ્સ જે છે ઓછી આડઅસર સાથે ખૂબ વધારે અસરકારક છે. સાચી વાત છે. 2 અને 3 સાચું ગોતો તમે તો આ 2 અને 3 સાચું અને 1 ખોટું છે. બરાબર, ડન. યાદ રાખજો. 18મા નંબરનો ક્વેશ્ચન તમે જો, ગર્ભ અવરોધક ગોળીના બંધારણમાં શું હોય છે? ગર્ભ અવરોધક ગોળીના બંધારણમાં અંતઃસ્ત્રાવો ભાઈ અને પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. શું હોય ભાઈ? પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. યાદ રાખજો ભાઈ, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. નેક્સ્ટ તમે જો, સહેલી એટલે શું છે? તો સહેલી શું છે ભાઈ? સહેલી તો એક ગોળી છે, ગર્ભ નિરોધક ગોળી એકની અંદર. તો ઓપ્શન છે, ડાયરેક્ટ જવાબ આવી ગયો તમારે. નેક્સ્ટ હવે જો 20મા નંબરનો ક્વેશ્ચન. તો અહીંયા જો, પુરુષ નસબંધી છે તો શુક્રવાહિનીને દૂર કરવી. સ્ત્રી નસબંધી છે એ ફેલોપિયન નલિકાને દૂર કરવી. સીમાં 2 અને ડીમાં 4. સીમાં 2 અને ડીમાં 4 એ આ રહ્યું જો એક જ છે, બીજું ક્યાંય છે જ નહીં. તો બી તમારો આન્સર થઈ જાય. એમાં ફર્સ્ટ થઈ જશે કે શુક્રકોષો ગ્રીવા મારફતે પ્રવેશ રોકટાવે અને આયોડીએસ આપણે હમણાં જ વાત કરી હતી, કોપર મુક્ત કરે તો શુક્રકોષનું ભક્ષણ કરે. ક્લિયર થઈ ગયો? ઓપ્શન બી જવાબ થઈ ગયો આપણો ભાઈ. આને કહેવાય એલિમિનેશન મેથડ. સામાન્ય રીતે બંધીકરણની ટેકનિક્સ એક પૂર્ણપણે ગર્ભ નિરોધક છે અને જે ઓછામાં ઓછી આડઅસર દર્શાવે છે, પરંતુ આ પદ્ધતિ દંપતી માટે છેલ્લો વિકલ્પ છે. તો શું કહેવા માંગે? કારણ કે જો શું કહેવામાં આવે છે, બંધીકરણ આવે ને મતલબ કે વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમીની વાત થાય છે તો અપ્રતિવર્તી છે. 100% સાચી વાત છે. જાતીય ઘટાડો દર્શાવે છે ને એવી ગેરસમજ પણ પ્રવર્તે છે. આ પણ સાચી વાત છે કે ભાઈ ઉત્તેજના આવે ના આવે એમ. એક શસ્ત્રક્રિયા પ્રક્રિયા છે, હા, સર્જરી કરવી પડે. યોગ્ય સાનુકૂળતાને અભાવે દેશના ઘણા બધા ભાગોમાં તે દર્શાવાતી નથી. સાચી વાત છે. બરાબર, એટલે અહીંયા 4 4 જવાબ આવશે. ઓપ્શન ડી તમારો જવાબ. ક્લિયર? જો પુરુષ નસબંધી જે છે એક પ્રકારની વાડકાપ છે, તમને ખબર છે કે નહીં? તો પહેલામાં 3 ગોતો. પહેલામાં 3 આ 1 અને 2 છે. ઓકે, ડન. ચલો, આ તો ઓપ્શન જ નીકળી ગયા ને, એલિમિનેશન મેથડ. યાદ રાખવાનું ભાઈ. પછી જો સહેલી શું છે? તો સહેલી ખબર છે, મુખ વાટે લેવાતી એક ગોળી છે. તો ડીમાં ફર્સ્ટ ગોતો. ડીમાં ફર્સ્ટ અહીંયા છે, અહીંયા તો બી છે, તો આ નીકળી ગયું. આ તમારો જવાબ થઈ ગયો. કેવું ઇઝીલી, એકદમ આરામથી જવાબ આવી જાય છે. ધ્યાન આપજો કે અહીંયા આગળ. નેક્સ્ટ હવે એમસીક્યુ છે આપણો. એમટીપીનો કાયદો છે ભારતમાં ક્યારે અમલમાં આવ્યો હતો? 1971માં. બરાબર, આ તો યાદ જ રાખી દેવાનું ડાયરેક્ટ. એમટીપીને કાયદેસર ગણવા માટે કયા પ્રશ્નો સંકળાયેલા જે છે એને વિચાર બન્યો હતો? તો ભાવનાત્મક રીતે, સીધી રીતે બધા જોડાયેલા હોય, નૈતિકતા એમાં જળવાવી જોઈએ, ધાર્મિકતા અને સામાજિક જે કારણો છે એ બધા ધ્યાનમાં લેવા પડે. ટૂંકમાં 3 જે છે આપણા આન્સર થશે. ઓપ્શન ડી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 25 જો, એમટીપી માટે કયો કિસ્સો અસંગત છે? ભાઈ ધ્યાન આપજો ભાઈ, શેમાં ન કરી શકાય એમટીપી, શેમાં લાગુ ન પડે? તો સતત ગર્ભધારણ માતા માટે નુકસાનકારક હોય તો એમટીપી માટે હા પાડી દેવામાં આવે ડૉક્ટર તરફથી. જન્મ લેનાર બાળક ઓછા વજનવાળું હોય. ભાઈ ઓછા વજનવાળું હોય તો બિચારાને કંઈ મારી થોડી નખાય. આ ખોટી વાત છે. બીજું ખોટું છે. તો જ્યાં બીજું હોય, સોરી, હા, અસંગત છે ને, તો બી જવાબ આવી ગયો આપણો. ક્લિયર? ધ્યાન આપજો. એમટીપીને અનુલક્ષીને નેક્સ્ટ ક્વેશ્ચન. એમટીપીને અનુલક્ષીને નીચેના વિધાનો આપેલા છે તો સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ સાચો પસંદ કરો. તો સામાન્ય રીતે પ્રથમ ટ્રાઇમેસ્ટર યાદ રાખજો ભાઈ, આ નવો વર્ડ આવ્યો તમારા માટે. 1 થી 12 અઠવાડિયા દરમિયાન એમટીપીની સલાહ અપાય છે. સાચી વાત છે ભાઈ, એ સેફ છે થોડુંક એટલા માટે. તો પહેલું સાચું છે. તો પહેલું સાચું અહીંયા છે, પહેલું અહીંયા છે. અહીંયા શું કીધું? સાચું શોધવાનું કીધું છે ને? ઓકે, અહીંયા પણ છે. ટૂંકમાં આ નીકળી ગયું. ઓકે, ડન. એમટીપીનો ઉપયોગ ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે થાય છે. ગર્ભ નિરોધક થોડી છે ભાઈ, આ બીજું ના આવે અહીંયા. તો બીજું જ્યાં હશે નીકળી જશે. ચલો, બીજું નીકળી ગયું. ત્રીજું, એમટીપી હંમેશા શસ્ત્રક્રિયા છે. એ બી ખોટી વાત છે ભાઈ, હે ને? દરેક વખતે થોડી કે ભાઈ એમટીપીનો મતલબ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, મતલબ કે પ્રેગ્નન્સી રોકવા માટે આ પદ્ધતિ કરવામાં આવે. એના માટે દર વખતે સર્જરી કરવી પડે એવું કંઈ જરૂરી છે નહીં. તો 1 અને 4 આ તમારો જવાબ આવશે. ઓકે, ડન. 27 નંબરનો એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ તમે જુઓ. નીચે પૈકી કયા રોગોનું વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે? તો આ તમારે યાદ રાખવા પડશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ખાસ જો અહીં સિફિલસ છે એનું જો ખબર પડી જાય વહેલા તો એનું જે નિદાન છે શક્ય થઈ શકે. પછી જો એડ્સનું ના થાય ભાઈ, એડ્સ થાય એટલે સોરી કહી દેવું પડે ડૉક્ટરે. જનનાંગીય હર્પીસ છે, સેમ વસ્તુ એ પણ. ગોનેરિયા છે એના હજી એક ચાન્સીસ છે. બરાબર, જનનાંગીય મસા છે તો એને મટાડી શકાય છે. ક્લેમિડિયાસિસ જે છે એને આપણે હજી મટાડી શકીએ છીએ. હેપેટાઇટિસ બી યાર કોમ્પ્લિકેટેડ કેસ થઈ જાય થોડોક, એટલે એનું જે નિદાન શક્ય નથી. પણ આ જે ટ્રાઇકોમિનિયાસિસ છે એનું નિદાન શક્ય છે. તો 1, 4, 5, 6 અને 8. ચલો, આ રહ્યો જવાબ તમારો. ઓકે, ડન. નેક્સ્ટ એમસીક્યુ તમે જુઓ. નીચે પૈકી કયા એસટીડી એટલે કે જાતીય સંક્રમિત રોગ જે છે એનું ચોક્કસ નિદાન નથી?
તો આર્યન આપણે હમણાં તો ઉપર જો જનરલ અંગે અર્પિસ છે એનું નથી, ચોક્કસ નિદાનની વાત છે. હેપેટાઇટિસ બીનું નથી, HIV ચેપનું છે નથી. ક્લિયર છે? ધ્યાન આપજો. PID પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, આમ શોર્ટ ફોર્મ અહીંથી જ બની જાય ભાઈ, પછી ખાલી અહીંયા ગોતવાનું રહે. પ્રેગ્નન્સી છે, અહીંયા પ્રેગ્નન્સી, ચલો આ બંને નીકળી ગયા. ઇન્ફ્લામેટરી ડિસીઝ, ચલો આ સી તમારો જવાબ. શોર્ટ ફોર્મ છે ને, તમે આમ જોવો ને એટલે જ તમને એનું ફૂલ ફોર્મ યાદ આવી જવું જોઈએ. ક્લેમિડિયોમાઇસિસ અને ટ્રાઇકોમનિયાસિસ અને સિફિલસ એ પ્રકારના શું છે ભાઈ? તો MTP છે, STI છે ભાઈ, એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે એક પ્રકારના. અફળદ્રુપતા માટેના કારણો શું હોઈ શકે? શારીરિક કોઈ ખોડખાપણ હોય અથવા તો મનોવૈજ્ઞાનિક સ્ટ્રેસ વધારે હોઈ શકે, જન્મજાત કોઈ રોગ હોય સ્ત્રીને તો પણ થઈ શકે, દવાઓ પણ કોઈ કારણ હોઈ શકે, પ્રતિરક્ષા સંબંધી પણ કારણ હોઈ શકે છે. ટૂંકમાં આપેલ તમામ તમારો જવાબ આવશે અહીંયા. ડન. ક્વેશ્ચન નંબર 32 તમે જો, ART સહાયક પ્રજનન પદ્ધતિઓ, આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ જે છે એ માટે કયો વિધાન અસંગત છે? અસંગત પૂછે તો આ UT એમાં શું કહે છે? ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, તો એની અંદર એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે ભાઈ. આ 6 ગર્ભકોષ્ઠીય કોષો છે ને, આ ખોટી વાત કહે છે ભાઈ, એટલે આ પહેલું જ વિધાન ખોટું થઈ ગયું. પહેલું ખોટું થઈ ગયું, આપણને અસંગત કીધું છે કે નહીં, એ તમારો જવાબ. ક્લિયર? ગિફ્ટ તો સાચી વાત છે કે ભાઈ દાતાનો અંડકોષ, ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ્સ એટલે કે જે એક પ્રકારનો અંડકોષ છે, ગેમેટ જ થયું ને, તો એ અંડવાહીની અંદર ટ્રાન્સફર, ફેલોપિયન ટ્યુબની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે અંડવાહીની અંદર. સેમ વસ્તુ ICSI નું ફૂલ ફોર્મ તમે લખજો ભાઈ, તો તમને ખ્યાલ આવશે આગળ. સેમ એ વસ્તુ ઝિફ્ટ, ચલો ઝિફ્ટનું ફૂલ ફોર્મ આપણે હમણાં આગળ અહીંયા આવી જશે. કઈ પદ્ધતિમાં દાતાનો અંડકોષ લઈ અને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે? જો નામ છે, શું કહે છે કે ભાઈ અંડકોષ લઈ અને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે. આ તો હમણાં અહીં તો કયું ગિફ્ટ આવશે ને, ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ક્લિયર? હવે ઝિફ્ટનું ફૂલ ફોર્મ શું થાય? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ક્લિયર? તેના માટે સાચું વિધાન પસંદ કરવાનું છે. તો ઝાયગોટ મતલબ કે યુગ્મન જ, ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, ફેલોપિયન ટ્યુબ એટલે કે શું થાય ભાઈ? અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરવાનું. તો દાતાના સ્ત્રીમાંથી જે ફલિતાંડ છે પ્રાપ્ત કરી અને પછી એને ફેલોપિયન નલિકામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓકે ડન. તો બી તમારો જવાબ આવશે. પિલ્સ કયા દિવસને બાદ મોં વાટે લેવામાં આવે છે? 7મા દિવસે. યાદ છે? આગળ MCQ આવ્યો હતો આનો, મેં તમને કીધું હતું કે આનો જવાબ લખજો. મને ખબર હતી, મેં તો બી તમને કીધું કે ભાઈ લખ્યું હોય કોમેન્ટ સેક્શનમાં તો ખૂબ સારું રહેશે. MT માટે કયા કારણો સાચા છે? જો બળાત્કારનું પરિણામ ન હોય, ન હોય તો એના માટે થોડું MTP મળે. જો બળાત્કારનું પરિણામ હોય તો MTP થાય. આ તો ખોટું થઈ ગયું ને, તો પહેલું ખોટું, તો પહેલા વાળું નીકળી ગયું અહીંથી. ચલો ડન. સતત ગર્ભધારણ માતાના જીવન માટે નુકસાનકારક હોય તો MTP કરવામાં આવે. ગર્ભઅવરોધક નિષ્ફળ થાય તેના લીધે ગર્ભધારણ થયું હોય તો બની શકે ડૉક્ટર MTP માટે હા પાડે. જન્મ લેનાર બાળક છે અને માતા પિતા માટે અનિચ્છનીય હોય તો આવું થોડી હોય ભાઈ, અનિચ્છનીય હોય તો આઈ થિંક ના આપી શકે. બરાબર છે? ઊભા રહેજો હો ભાઈ. 1 2 આવશે, અને જન્મ લેનાર બાળકને ગંભીર ખોડખાપણ હોય તો એક આ સાચું આવશે. ટૂંકમાં 2 અને 5 જે છે સાચા આવશે. તો 2 અને 5 જે છે, અને 3 પણ છે જ ને અહીંયા, ગર્ભ અવરોધની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થયું હોય. ઓકે ચલો, સી ઓપ્શન અહીંયા આવશે. ચલો ડન. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન 37, સહેલી ગર્ભ નિરોધક ગોળીથી નહિવત આડઅસર હોય. સાચી વાત છે ભાઈ, પણ એ સ્ટીરોઇડ થોડું હોય ભાઈ, બિન સ્ટીરોઇડ છે. NCERT ની અંદર આપેલું છે આપણને, બિન સ્ટીરોઇડ છે, હે ને? તો એ સાચું છે અને આર ખોટું છે. એ સાચું છે અને આર ખોટું છે. ક્લિયર? યાદ રાખજો. નેક્સ્ટ MCQ 36 નંબરનો MCQ, એ 36 નંબરના MCQ ની અંદર શું જવાબ આવશે જોઈએ આપણે કે ભાઈ ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિના જે છે એ દરમિયાન MTP પ્રમાણમાં વધારે સુરક્ષિત ગણાય છે. સાચી વાત છે, બરાબર. અને પ્રથમ 3 મહિના પછી ગર્ભ જે છે માતાની પેશી સાથે ગાઢ રીતે સંકળાયેલું બને છે, એ પણ સાચી વાત છે. પણ આને કંઈ લેવા દેવા છે નહીં, હે ને? આની સમજૂતી થોડી બને છે, ના બને. તો એ અને આર બંને સાચા છે, પણ સમજૂતી આપતું નથી. ઓકે ડન. MCQs થોડો કોમ્પ્લિકેટેડ લાગે છે. આમાં જવાબ એ આવશે કે બી આવશે? શું લાગે છે તમને? ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિના દરમિયાન MTP પ્રમાણમાં સુરક્ષિત મનાય છે, એ તો સાચી વાત છે. અને પ્રથમ 3 મહિના પછી ગર્ભ જે છે એ માતાની પેશી સાથે ગાઢ રીતે સંકળાયેલું બને છે, એટલે કેસ થોડો કોમ્પ્લિકેટેડ થાય. વાત તો સાચી છે, સમજૂતી આપે છે. એ જવાબ આવે આનો ભાઈ. બરાબર? ધ્યાન આપજો ભાઈ. આનો જવાબ શું આવશે ભાઈ? એ જવાબ આવશે. ક્લિયર? સમજૂતી આપે છે. પછી જો 11 જુલાઈ છે વિશ્વ વસ્તી દિવસ. પૂછાઈ ગયું છે આઈ થિંક કદાચ નીટની અંદર. 40મા નંબરનો લાસ્ટ MCQ. જો નામ ઉપરથી ખબર પડી જાય. ગર્ભ નિરોધક ગોળી જે છે, ગર્ભ નિરોધક ગોળી કઈ આવશે? સહેલી. તો ઈમાં 5 તમે જો, ઈમાં 5 અહીંયા, એ બધામાં છેલ્લા હતો. પછી જો જે સહેલું હોય આપણે જો કુદરતી પદ્ધતિ આપણે જો તો એ સંવનન અંતરાલ છે. ચલો ડન. પહેલામાં 1, અરે એ પણ બધામાં છે. એટલે ગજબ થાય છે. IUDs કઈ હોય? IUDs એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ. એ 3 ટાઈપના હતા. LNG20, મલ્ટીલોડ 375, આ બધું એની અંદર આવશે. એટલે કે 2, 4, પછી કોપર ટી એમાં જ આવશે ને પાછું, હે ને? IUDsમાં જ આવશે. ચલો આ સેટ થાય છે થોડું. સીમાં શું કહે છે અહીંયા? 3, એટલે કે અવરોધ પદ્ધતિ છે તો એ આંતરપટલ. હા બરાબર, સાચી વાત છે. સીમાં 3 આવશે. અને છઠ્ઠું નિરોધ. હા, એ પણ અહીંયા જ આવશે ને, અવરોધ પદ્ધતિમાં જ આવશે ને. ઓકે ડન.
એટલે કે ડી ઓપ્શન આપણો અહીંયા સેટ થાય છે. ડીમાં જો 7 અહીંયા આપેલું છે, વંધ્યીકરણ જે છે અહીંયા 7 એટલે કે વંધ્યત્વ તરફ લઈ જાય, બરાબર. અને 8 વાસેક્ટોમી છે એ તમને ખબર છે એમાં જ આવશે. ઓકે, ચલો ડન. ઓપ્શન નંબર એ આપણો જવાબ. ખૂબ મજા આવી. 40 આવા MCQ એકદમ સ્પીડમાં જે છે સોલ્વ થઈ જશે. અને જોજો ભાઈ, મજા આવશે. જો હું ફરીથી તમારે જો જોવા હોય જવાબ, તો આવી રીતે કંઈક હું PDF સ્ક્રોલ કરું છું, તમે સ્ટોપ કરી અને જવાબ જોઈ શકો છો. બની શકે આની અંદરથી ક્વેશ્ચન તમને જોવા મળે, અને જો ગુજકેટમાં MCQ આવશે તો આપણે એક નાનકડો વિડીયો બી બનાવીશું કે ભાઈ આપણી અંદરથી થોડું ઘણું પૂછાયું છે એમ. કારણ શું છે ખબર છે? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરીએ છીએ ને આપણે ભાઈ, તો પૂછાય. પ્રેક્ટિસ ના કરો તો ના પૂછાય. સિમ્પલ લોજિક, બરાબર. 40 MCQ થઈ ગયા. MCQ કરતાં કંઈ વાર થતી નથી. જો આ MCQ આજે કદાચ તમને થોડાક ઇઝી લાગ્યા હશે, પણ નેક્સ્ટ જે PDF આવવાની છે ચેપ્ટર નંબર 4ની, એમાં MCQs થોડાક હાઈ લેવલના હશે. તૈયારી થોડી રાખજો. ઇટ મીન્સ કે NCERT છે, થોડીક વાંચીને રાખજો તો મજા આવે કાલે MCQ સોલ્વ કરવાની. તમે જોતા હોય, અને હા પેલું તમે ભૂલતા નહીં પાછું, તમે જ્યારે વિડીયોઝ જોતા હોય ને, તો હવે આજે કર્યું હોય કે ના કર્યું હોય, પણ નેક્સ્ટ જે છે પેજ લઈને બેસો, પેન લઈને બેસો, અને ક્વેશ્ચન તમારી સામે આવે તો જાતે ટ્રાય કરો કે ભાઈ 1માં આ જવાબ આવે, 2માં આ જવાબ આવે, 3માં આ જવાબ આવે. મજા આવશે એમ. ઓકે, ચલો મળીએ ત્યારે. જય હિન્દ, જય ભારત. સાથે આપણે નવા વિડીયોમાં સાથે મળીશું. ખાલી વિડીયો નથી ઉતારતો, સોરી ઓડિયો જ ઉતારું છું, વિડીયો નથી ઉતારતો. ટાઈમની થોડીક હમણાં પ્લસ માઇનસ રહે છે, એટલે આપણે ચાલુ કર્યું છે ઓડિયો જ ખાલી. પણ તમને ખબર આવી જોઈએ, ટૂંકમાં મજા આવી જોઈએ. ચલો જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.